નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 8મું કોષ સજીવનો એકમ, જેને આપણે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, ચેપ્ટરની અંદર થોડુંક આગળ વધીએ તો એની અંદર આજનો જે આપણો ટોપિક જે છે, એટલે ગયા સેશન સુધીમાં આપણે એક સ્વતંત્ર રચના અંગિકાઓ તરીકે હરિતકણ અને કણાભસૂત્ર જે છે એની કમ્પ્લીટ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે આગળ વધીએ છીએ કે જેની અંદર કોષની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ. કોષની અંદર કઈ કઈ અંગિકાઓ જે છે એનો સમાવેશ થાય છે, એની રચનાત્મક બાબત શું છે, બંધારણ શું છે, એનું કાર્ય શું છે. બરાબર છે. તો શરૂ કરીએ આજનું સેશન, જેની અંદર આપણે રિબોઝોમથી શરૂઆત કરવાના છીએ. પ્રશ્ન થાય, સાહેબ રિબોઝોમ વિશે તો પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ મિત્રો રિબોઝોમ છે એની ચર્ચા આગળ કરી ગયા છીએ. એ બાબત આદિકોષ કેન્દ્રીય કોષના સંદર્ભમાં હતી, અહીંયા સુકોષ કેન્દ્રીય કોષના સંદર્ભમાં છે. તો હવે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય જે છે એની આપણે વાત કરીએ, બરોબર. તો રિબોઝોમ અહીંયા હાલના સ્તરે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને બાબત જે છે એનો જરાક અભ્યાસ કરવાનો થશે. તો શરૂ કરીએ આજનું સેશન. રિબોઝોમથી શરૂઆત કરીએ છીએ. રિબોઝોમ અગત્યનું છે નામ જ્યોર્જ પેલાડે. જ્યોર્જ પેલેડેકો પણ તો પણ ચાલે ને પેલાડેકો તો પણ ચાલે, પ્રોનાઉન્સિએશન ઉપર આધાર રાખે છે. તો જ્યોર્જ પેલેડે 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકામય સંરચના રિબોઝોમ્સને સૌ પ્રથમ નિહાળી. પ્રશ્ન પૂછાય મિત્રો કે રિબોઝોમ છે એને સૌ પ્રથમ નિહાળનાર કોણ છે? જ્યોર્જ પેલેડે, બરોબર. અથવા તો રિબોઝોમની સઘન કણિકામય સંરચના જે છે એ સૌ પ્રથમ ક્યારે નિહાળવામાં આવી હતી? તો 1953માં. કોના દ્વારા? જ્યોર્જ પેલેડે દ્વારા. અથવા તો 1953માં જ્યોર્જ પેલેડે દ્વારા સૌ પ્રથમ નિહાળવામાં આવેલી સઘન સંરચનાત્મક રચના કે તો સઘન સંરચના કઈ છે? રિબોઝોમ્સ, બરોબર. આમ ફેરી ફેરીને પ્રશ્નો જે છે એક્ઝામ્સમાં પૂછી શકે છે, બરોબર. આગળ વાત કરીએ તો રિબોઝોમ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન જે છે એનાથી બનેલ રચના હોય છે. શું કીધું છે એમાં? તો કે રિબોન્યુક્લિક એસિડની વાત કરે છે મિત્રો. તેની અંદર જે છે રિબોન્યુક્લિક એસિડની વાત કરે છે. તેમાં આરએનએના અણુ આવેલા હોય અને અહીંયા જે છે જો ડીઓક્સી હોત તો ડી નથી જત, એટલે આરએનએના અણુ વત્તા પ્રોટીન છે એની બનેલી રચના છે, જે કોઈ પણ પટલથી ઘેરાયેલ હોતી નથી. એટલે પટલ વિહીન રચના થઈ જશે. શું થશે? પટલ વિહીન રચના. એવી પટલ વિહીન રચના કે છે 1953માં જ્યોર્જ પેલેડે દ્વારા સૌ પ્રથમ નિહાળવામાં આવેલી રચના કઈ? તો પણ જવાબ થશે રિબોઝોમ, બરોબર. સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 80S પ્રકારના ખ્યાલ છે આપણને, જ્યારે આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 70S પ્રકારના હોય છે. આપણને પહેલા પણ આ ખબર હતી, પણ શું કહે છે, જ્યાં આ એસ આપણે જે વાપરીએ છીએ, આ જે એસ 80S અને 70S, બરોબર. તો એસ શું છે? સ્વેડબર્ગ એકમ છે, કે જેમાં શું છે અવસાદન પ્રમાણને રજૂ કરે છે. અવસાદન આગળ પણ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ પ્રવાહી છે એની અંદર અવસાદન પામવાની, આપણે કહીએ ને પાણીમાં કચરો ઓસરી જાય, ડોળ હોય તો તળિયે બેસી જાય, બરોબર. એમ અવસાદન પામવાની જે પ્રક્રિયા છે એના પ્રમાણને રજૂ કરે છે. આગળ પણ કંઈક ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એની. રિબોઝોમ આજે સ્વેડબર્ગ યુનિટ વાત કરે છે એકમ, બરોબર. તો એની તો કે તે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપન છે. આ કોનું માપન છે અથવા તો કઈ વસ્તુ માપન છે તે? એટલે તો કે આ અવસાદન પ્રમાણ છે ને જે એની વાત કરે છે. સ્વેડબર્ગ એકમ શું છે? તો કે આડકતરી રીતે, એમ ઇનડાયરેક્ટલી જોવા જાવ તો કદ અને ઘનતાનું માપન છે. કદ અને ઘનતામાં થતો ફેરફાર એનું માપન છે. કદ વધુ અથવા તો ઓછું, ઘનતા વધુ કે ઓછી છે એનું માપન છે, બરોબર. બંને 80S અને 70S રિબોઝોમ્સ બે પેટા એકમના બનેલા હોય છે. આગળ પણ આવી જે ચર્ચા આપણે કરી હતી કે ભાઈ એક એકમ જે છે એક આ રીતે હોય અને એની ઉપર સાથે જોડાયેલો બીજો એકમ જે છે આમ હોય. તો આ રીતે
2 એકમ જે છે એની બનેલી રચના હોય છે. કોણ? રિબોઝોમ. બરોબર. એ 70S હોય તો ભલે, 80S હશે તો પણ ભલે 2 પેટા એકમ ધરાવે છે. મિત્રો આ થઈ વાત રિબોઝોમની કે જે અત્ર તત્ર સર્વત્ર જોવા મળે, એટલે કે કોષ રસ છે એમાં પણ જોવા મળે છે તરતી અવસ્થામાં. પછી કોષીય અંગિકાની સપાટી ઉપર અંતઃકોષ રસ ઝાડ જે છે એની ખરબચડી સપાટી જે છે એ રિબોઝોમની હાજરીને કારણે છે. ત્યારબાદ કોષની કોષીય અંગિકાની અંદર એટલે કે કણાભસૂત્ર અને હરિતકણ બંનેમાં રિબોઝોમની હાજરી જોવા મળે છે. બરોબર. આદિકોષ કેન્દ્રીયમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ એની હાજરી હોય છે. તો ઇન શોર્ટ અત્ર તત્ર સર્વત્ર આપણે એવું માની લઈએ. બરોબર. તે રચના કઈ છે? તો કે રિબોઝોમ્સ જે છે એની વાત કરી શકાય. બીજું, રિબોઝોમ્સ એ પ્રોટીન સિન્થેસિસ, સાઇટ ઓફ પ્રોટીન સિન્થેસિસ તરીકે લઈ શકાય. પ્રોટીન સંશ્લેષણનું સ્થાન જે છે કોણ છે? રિબોઝોમ છે. ત્યારબાદ ટોપિક આવે છે મિત્રો કોષ રસ કંકાલ. હવે કોષની અંદર આપણે કોષ રસની અંદર વાત કરીએ તો કોષ રસ કંકાલ અથવા તો કોષ રસીય કંકાલ તરીકે લઈ શકાય. બરોબર. સાઇટોસ્કેલેટન સમજાય છે. હાડ પિંજરની આપણે વાત કરીએ કંકાલ. બરોબર. તો કોષ રસની અંદર કંકાલની હાજરી જોવા મળે છે, જે એને આધાર આપવાનું કામ કરે છે, એનો આકાર જે છે જાળવી રાખવાનું કામ કરે છે. પણ કેવી રીતે અને શું છે જરાક જોઈએ. તો કોષ રસમાં રહેલ તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. આ વ્યાખ્યા છે એની. શબ્દભેદ સમજૂતી આપો એમ કે. બરોબર. તો શબ્દ સમજૂતી શું છે કે કોષ રસમાં, કોષના કોષ રસમાં રહેલ તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. બરોબર. એટલે કે કોષ હોય અને એનું કોષ કેન્દ્ર છે અને એનો કોષ રસ છે, તો એની અંદર જે જોવા જઈએ તો આમ તંતુમય પ્રોટીન છે એની જાળીદાર રચના જોવા મળે, જેને શું કહેવાય છે? કોષ રસીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. કોષ રસમાં જોવા મળતા કોષ રસ કંકાલ કોષના વિવિધ કાર્યો જેવા કે પહેલું યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોષ છે એને યાંત્રિક રીતે સપોર્ટ કરે છે, મજબૂતી આપે છે. બીજું, ચલિતતા માટે જવાબદાર છે. કોષની ચલિતતા જે છે એમાં મદદ કરે. કોષનો આકાર જાળવી રાખવો વગેરે સાથે સંકળાયેલ રચના એટલે કઈ? તો કે કોષ રસ કંકાલ. તે વિવિધ કાર્ય જે છે કરે છે. યાંત્રિક મજબૂતી આપે છે એટલે કે આ કોષ જે છે એ વધુ ફૂલીને ફાટી ન જાય તો તંતુ સપોર્ટ કરે છે. બીજું, ચીમડાઈ ન જાય એના માટે પણ સપોર્ટ કરે છે. એનો આકાર જાળવી રાખે છે. આકાર જાળવી રાખવાનો મતલબ શું? એક વસ્તુ સમજો મિત્રો. દાખલા તરીકે આપણો પણ આકાર મેન્ટેન એનું કારણ આપણે અંદર રહેલું હાડ પિંજર જે કહીએ આપણે એ છે. એ જ રીતે બિલ્ડિંગ જે છે, આપણું મકાન જે છે કમ્પ્લીટ ઊભું છે, એનું કારણ શું છે? મોટું કોઈ કોમ્પ્લેક્સ અથવા તો માનો કે કોઈ મોટો મોલ હોય અથવા તો જે આપણે કંઈક મોટી એવી બિલ્ડિંગ જે છે ફ્લેટ કહીએ. બરોબર. તો એની અંદર બીમ લેવામાં આવે, બીમ અને પિલર હોય. બરોબર. તો એની અંદર શું હોય? સળિયા હશે. તો સળિયાનું જે માળખું જે છે સમજાય છે એને શું કરે? એક આકાર એનો ને નિશ્ચિત આકાર અને મજબૂતી આપે. બરોબર. એના માટે જવાબદાર છે. તો આકાર જાળવી રાખવા માટે પણ એ જવાબદાર છે. બરોબર. ત્યારબાદ જે છે ચલિતતા જે છે મૂવમેન્ટ માટે જવાબદાર છે. બે રીતે જવાબદાર છે. અંદર તરફથી આ સાઇટોસ્કેલેટન છે એના તંતુ એકમેક જે છે એ સંકુચિત હોવા અથવા તો રિલેક્સેશન જે આપણે કહીએ. બરોબર. એના કારણે જે છે કોષ જે છે એનો આકારમાં ફેરફાર થઈ શકે. બીજું કે એની ચલિતતા કીધું છે એ પોતે પણ રોટેશનલ જે કહી શકે મૂવમેન્ટ છે અથવા તો ફ્લોટિંગ મૂવમેન્ટ જે છે કરી શકે એના કારણે. અને બીજું કે એ સિવાય જે છે કે ચલિતતા કીધું છે. હવે આ ચલિતતામાં આ પોતે જે છે કોષની અંદર તરફ કોષ રસમાં છે. તો કોષ રસમાં આવેલ, સાંભળજો, કોષ રસમાં આવેલ કોષીય અંગિકાઓને પણ આધાર પૂરો કરે છે, આપે છે, એને પણ મદદ કરે છે. અને કોષીય અંગિકા અને અન્ય ઘટકો છે એની મુવમેન્ટમાં પણ એ મદદ કરે છે. બરોબર. તો આ રીતે જે છે મદદરૂપ સાબિત થાય છે. ત્યાર પછી આવે છે મિત્રો પક્ષ્મ અને કશા. પક્ષ્મ અને કશા. પક્ષ્મ તથા કશા તે કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. અત્યાર સુધી જે આપણે ભણ્યા એ શું હતું? કોષની અંદરની રચના ભણી ગયા છે. કોષ રસમાં જોવા મળે. આ કોષરસ પટલ છે એની રોમમય બહિરુદ્ધ ભેદ રચના છે. દાખલા તરીકે આપણા ત્વચા ઉપર આવેલી રૂંવાટી તો એ બહિરુદ્ધ ભેદ કહેવાય. ત્વચાની સપાટીથી બહાર તરફ ઉદ્ભવેલ રચના. બરોબર. તો બહિરુદ્ધ ભેદ છે, બહાર તરફ ઉપસી આવેલ રચના. બરોબર. તો એ પક્ષ્મ અને કશા બંને શું છે? કોષરસ પટલ જે છે, કોષરસ પટલ જે છે એની આ જે સપાટી જે છે એ સપાટી ઉપરથી બહાર તરફ ઉપસી આવેલી રચના છે ઉદ્ભવેલી. તો બહિરુદ્ધ ભેદ તરીકે લઈ શકાય છે. બરોબર. પક્ષ્મ એ
પક્ષમાં એ સૂક્ષ્મ નાની સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે. હલેસાનું કામ કેવું હોય મિત્રો, આપણે જોયેલું છે કે નાવ હોય હોડી, તો એમાંથી હલેસું જે છે બરોબર, તો બોટને આગળ તરફ ધક્કો લાગે એના માટે એ જવાબદાર હોય બરોબર. તો એ કેવું છે કે હલેસા જેવું કામ કરે છે, હલેસું જે છે બોટનું એના જેવું કામકાજ એ પક્ષમાંનું હોય છે. હવે નાની સૂક્ષ્મ સંરચના છે, હલેસા જેવું કામ કરે છે, જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે. હવે પ્રશ્ન એ થશે કે હલેસું છે એના કારણે તો બોટ તો નાવ જે છે હોડી એ આગળ તરફ જાય. હવે અહીંયા શું છે, તેનો મતલબ મિત્રો એવો છે કે આપણા શરીરની અંદર અથવા તો માનો કોઈ પ્રાણી જે છે એના શરીરની અંદર જે કોષો આવેલા છે, પેશી જે છે બરોબર, એમાં બ્લડ સેલ આપણે જે કહીએ, આપણા રુધિર કોષો છે, એના સિવાયના જે કહીએ અન્ય કોષો જે છે એ બધા કેવા છે, પોતપોતાની જગ્યાએ સ્થાયી અવસ્થામાં હશે. પેશીઓ અને પેશીતંત્ર સ્વરૂપે હોય છે. હવે પેશીઓ અને પેશીતંત્ર સ્વરૂપે જે છે તો એનું કાર્ય જે છે કેવું, તો કે એની અંદર કોષની સપાટી જે છે મિત્રો, અહીંયા આગળ આ પક્ષમની હાજરી હોય ને પક્ષમલ અધિચ્છદ કહેવાય. હવે આમાં કેવું થાય કે કોષમાંથી પેશી બને, કોષમાંથી પેશી બને. દાખલા તરીકે અહીંયા હું સમજાવું છું એની બાબત બરોબર. આ રચના જે છે એ સમજાવું છું આ જગ્યામાં. તો માનો કે આ કોષ છે, તો જાજા કોષ ભેગા થઈને બનાવતી રચના શું થશે, પેશી બરોબર. હવે આ કોષ છે એની સપાટી જે છે મિત્રો, એમાં શું જોવા મળે છે, બહિરુદભેદ જે છે પક્ષમની રચના જોવા મળે છે. એટલા માટે આ જે છે એને શું પક્ષમલ અધિચ્છદીય પેશી, પક્ષમાં ધરાવતી અધિચ્છદીય પેશી, કેમ કે કોષનો સમૂહ એટલે પેશી થઈ ગઈ બરોબર. તો એનું અધિચ્છદ એટલે ઉપરી આવરણ જે છે બરોબર, એ લેયર છે શું છે તો પક્ષમાં ધરાવે છે. અને એ પક્ષમાં જે છે એનું કામ કેવું હશે, માનો દાખલા તરીકે આ કોષ છે, આ એક કોષ છે અહીં સુધી, અને આ જે છે કોષ ઉપર તરફ પક્ષમાં છે, તો પક્ષમાં જે છે કોઈ પણ આજુબાજુનું દ્રવ્ય હશે ને કોઈ એક તરફ જે છે ધક્કો મારવાનું કામ કરે. શું કરે, ધક્કો મારવાનું કામ કરે છે. દાખલા તરીકે હું કહું કે આપણી શ્વાસ નળી છે, તો શ્વાસ નળીમાં જે અંદરની સપાટીમાં આવેલા કોષ હોય ને અધિચ્છદ જે આવરણ, એના એ બધા કોષ છે પક્ષમલ અધિચ્છદીય કહેવાય. હવે એ શું કરે તો કે આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે તો બરોબર છે, પણ એ શ્વાસની સાથે કોઈ માનો કે એવું અનિચ્છનીય ઘટક એટલે કે કોઈ એવું દ્રવ્ય છે, માનો નાનો એવો હવામાં રહેલા તરતા કણ છે બરોબર, તો એ જે છે બેક્ટેરિયા છે, ફૂગ છે બરોબર, એ નાના કણ છે, કોઈ વાયરસ છે, એ જ્યારે શ્વસન માર્ગમાં અંદર જાય તો એ આપણો માર્ગ જે છે ને અંદર આવા પક્ષમલ અધિચ્છદ એટલે કે પક્ષમાં ધરાવતા કોષ હોય એ શું કરે, એને ઉપર તરફ ધક્કો મારે, એને ઉપર તરફ ધક્કો મારે ઉપર. આપણા ફેફસાની અંદર જે કહીએ કે ભાઈ શ્વાસનળીમાં જે કફ જે છે એ કફને પણ ઉપર ધક્કો મારવા માટે જવાબદાર કોણ છે, તો પક્ષમાં જવાબદાર છે. તે પક્ષમાં જે છે એ શું કરે છે, તો એની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં સહાય કરે છે બરોબર. એ જ રીતે આપણો જે કહી શકાય કે અન્નળી જે છે બરોબર, આપણું જે કહી શકાય કે ભાઈ ખાસ કરીને માદા પ્રજનન તંત્ર જે છે તો એનું જે યોનિમાર્ગ જે છે બરોબર, અને એની અંદર જે અંડવાહિની છે, તો અંડવાહિની અંદર પણ જે છે અંડકોષને ગતિ કરવા માટે અધિચ્છદીય પેશી જવાબદાર હોય છે બરોબર. તો કહેવાનો મતલબ શું કે આ કોષો જે છે એ એવી રીતે ગોઠવણી ધરાવે કે જે અધિચ્છદીય એટલે ઉપલા સ્તરમાં હોય કોઈ બી જગ્યાએ, અને ઉપલા સ્તરમાં છે ઉપરાંત એનું કામ શું છે તો કે ધક્કો મારવાનું, હલેસા જેવું કામ કરવું. પણ કોષ પોતે જગ્યા ના બદલે, પણ આના કારણે આજુબાજુ જે પ્રવાહી હશે એને ધક્કો મારે છે બરોબર. તો એને શું કહે છે, આજુબાજુ જોવા મળતા પ્રવાહી છે એની ગતિમાં સહાય કરે છે. ત્યારબાદ આગળ કહે છે કશાની વાત કરે છે, પક્ષમની વાત થઈ. કશા એ તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિ માટે જવાબદાર છે. જો બેમાં ફેર છે, ભાઈ હું એમ કહું દાખલા તરીકે આ કોઈ કોષ છે સમજો મિત્રો, આ કોષ છે બરોબર, તો કોષ છે એમાં નાની જે આ રચના જોવા મળે છે એ પક્ષમની છે. નાની રચના કઈ છે, પક્ષમની છે બરોબર. પણ શું કીધું, તુલનાત્મક રીતે લાંબી અને કોષીય ગતિમાં જવાબદાર છે એ કશા હશે. તો અહીંથી આ રચના જે હું કહું એ શું છે, કશા, લંબાયેલી પક્ષમની તુલનામાં કેવી છે, લાંબી રચના છે. તો એ શું છે, કશા છે, અને કોષીય ગતિ માટે જવાબદાર છે. પક્ષમાં જે છે ને મિત્રો, એ પક્ષમાં કોષની આજુબાજુ રહેલા જે પ્રવાહી દ્રવ્ય છે એને ખસેડવાનું અથવા તો એની ગતિમાં મદદ કરે બરોબર. અને કશા જે છે કોષને ગતિ આપવાનું કામ કરે છે, કોષની મુવમેન્ટ માટે જવાબદાર છે બરોબર.
આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કશા જે છે એ રચનાત્મક સ્વરૂપે સુકોષ કેન્દ્રીય કશા કરતા અલગ હોય છે. રચનાની બાબતમાં જે છે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કશા છે એની રચના છે અને એનું સ્વરૂપ જે છે એ સુકોષ કેન્દ્રીય કશા કરતા અલગ હશે. કેમ કે એનું કારણ છે કે જે રીતે આપણે કોષ કેન્દ્ર પટલ જે છે એમાં ફેરફાર છે, અલ્પ વિકસિત કે પછી અવિકસિત, અને જે બીજી બાજુ જે છે સુવિકસિત છે, એટલા માટે સુકોષ કેન્દ્રીય કોષ કીધું છે. તો આમ જે છે કશામાં પણ ફેરફાર જોવા મળે છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો મિત્રો અહીંયા જે છે આપણે જે કહી શકાય કે રિબોઝોમની વાત કરી, રિબોઝોમ, ત્યારબાદ જે છે એ કોષ રસ કંકાલની વાત કરી, પક્ષમાં અને કશા જે છે એની ચર્ચા કરીએ છીએ. તો પક્ષમાં જે છે કદમાં નાની સૂક્ષ્મ રચના છે, હલસ જેવું કામ કરે છે, અને જે કહી શકાય કશા જે છે એ લાંબી રચના છે અને કોષીય ગતિ માટે જવાબદાર રચના છે. આવી સૂક્ષ્મ રચનાને વિદ્યાર્થી મિત્રો જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાથી એનું અવલોકન કરવામાં આવે ત્યારે સાચી માહિતી છે ને ખબર પડે કે ખરેખર આ રચના કેવી છે. બહારથી તો એવું જ લાગે કે આ રચના સપાટી ઉપરથી એક બહાર તરફ ઉપસી આવેલી ઉદ્ભવેલી રચના છે, પણ જ્યારે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર આપણે વિચારીએ છીએ એના કરતાં પણ કંઈક વધારે ખાસ છે. એની રચના છે, એની ઉત્પત્તિ છે માત્ર સપાટી ઉપરથી નહીં પણ અંદરના કોષરસ જે છે, જીવરસ છે, એની સાથે પણ સંકળાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જે રચના છે એનો જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ જે છે એ કરવામાં આવ્યો તેના પરથી ખ્યાલ આવ્યો કે પક્ષમાં તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલ રચના હોય છે. એટલે કે જીવરસ પટલ એટલે કોષરસ પટલ ટૂંકમાં, બરોબર. તો પટલથી ઘેરાયેલ રચના છે એનો મતલબ એ રચના માત્ર પટલ ઉપરથી નહીં પણ પટલ અંદરથી, એમ એની આજુબાજુ જે છે પટલ જે છે એનું આવરણ છે, પટલથી ઘેરાયેલ રચના છે, બરોબર. જીવરસ પટલથી ઘેરાયેલ રચના છે. અને બીજું કે એ જે રચના છે એની ફરતે પણ જે છે એ જ રીતેનું આવરણ જોવા મળે છે. તેના અક્ષને એટલે કે કશા જે છે પક્ષમાં જે છે એનું જે અક્ષ જે છે એને અક્ષસૂત્ર કહેવામાં આવે છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલ હોય છે. હવે અક્ષને અક્ષસૂત્ર કહેવામાં આવે છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલ છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. એટલે જે લાંબો અક્ષ છે એને આ બધી સૂક્ષ્મ નલિકાઓ જે છે સમાંતર ગોઠવાય છે. એટલે દાખલા તરીકે વાત કરીએ મિત્રો તો એ રચના જે છે એ કંઈક આ પ્રકારે આપણે એને વિચારીએ, બરોબર. આ રીતે. તો હવે જ્યારે આમ કેમ ચોક છે ને આમ કેમ આપણે અહીંથી કટ કરી દઈએ, બરોબર, તો એનો ભાગ ઉપરનો દેખાય તો ભાગ જે છે આપણે જોઈ શકીએ, બરોબર. કે આ પ્રકારે આપણને એની રચના જોવા મળે. તો શું કીધું છે કે તેના અક્ષને અક્ષસૂત્ર કહેવાય. એટલે આ જે છે એને શું કહેવાય? અક્ષસૂત્ર મુખ્ય છે તે, બરોબર. અને શું કીધું જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ જે છે એની બનેલ હોય છે, એની અંદર ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. હવે શું કહે છે એ ઘણી બધી સૂક્ષ્મ નલિકા કેવી રચના છે? અક્ષસૂત્ર મુખ્ય જે છે અક્ષસૂત્ર. તો અક્ષસૂત્ર જે છે એના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ નલિકા આવેલ હોય છે. એટલે કેન્દ્ર ભાગ છે એમાં બે કેન્દ્રસ્થ નલિકા હશે, આ એક અને બે કેન્દ્રસ્થ નલિકા જે છે જોવા મળે છે, બરોબર. અને એના પરિઘ તરફ, એનો ફરતો જે ભાગ છે પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે. આ જે પરિઘ છે એ તરફ 9 જોડ કીધું છે. નવ તો ખરી પણ કેવી 9 જોડ કીધું છે મિત્રો.
તો એના પરિઘ તરફ જે છે આ 9 જોડ થઈ ગઈ, બરોબર. એટલે કેન્દ્રસ્થ ભાગમાં 2 સૂક્ષ્મ નલિકા અને પરિઘ વિસ્તાર જે છે એમાં 9 જોડ સૂક્ષ્મ નલિકા હોય છે. જો લખેલું છે કે અક્ષસૂત્રના કેન્દ્ર ભાગમાં 2 કેન્દ્રસ્થ નલિકા આવેલ હોય છે અને પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે. અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની આવી ગોઠવણ છે ને 9+2 તરીકે ઓળખવામાં આવે છે અને 9+2 મોડેલ તરીકે આપણે લઈ શકીએ. એટલે 9+2 એટલે 9 જોડ પરિઘ તરફ અને 2 9+2 એટલે આજે છે ને 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ પરિઘ તરફ અને +2 એટલે કેન્દ્રસ્થ 2 સૂક્ષ્મ નલિકા છે. અહીંયા 2 જોડ નહીં પણ 2 સૂક્ષ્મ નલિકા, તો 9+2 એ રીતે એને લઈ શકાય. હવે આગળ શું કહે છે? કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ હોય છે. એટલે એ જે છે ને કેન્દ્રસ્થ જે છે તો આવરણ, એમ સેતુ એટલે એકમેક સાથે જોડાયેલ છે પ્લસ કેન્દ્રસ્થ આવરણ જે છે એનાથી આવરિત હોય છે. આ રીતે એટલે એકમેક સાથે જોડાયેલ છે અને કેન્દ્રસ્થ આવરણ છે એની સાથે જોડાયેલ છે. જે પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલ હોય છે. એનો મતલબ કે હવે આ જે રચના છે એ આજે ફરતી જે છે પરિઘ તરફ એ તમામ સાથે જે છે ત્રિજ્યાવર્તું તંતુ જે છે એની સાથે એના દ્વારા જોડાયેલ છે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી જે છે એ તંતુ બને છે અને પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ જે છે તંતુક વડે જોડાયેલ છે, બરોબર. તો અહીંયા જે છે મિત્રો આ રચના જે છે કંઈક આવી બનશે. હવે વચ્ચેની જે છે એકમેક સાથે નલિકા તો જોડાયેલી છે પણ પરિઘમાં છે તમામ સાથે એ પોતે સંપર્ક ધરાવે છે. એટલે એ જે છે આ રીતે, બરોબર. એટલે શું કીધું છે કે જે પરિઘીય નલિકા, પરિઘમાં જેટલી નલિકા આવેલી છે એની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલ છે. તો આ ત્રિજ્યાવર્તી તંતુક જે છે એનાથી જોડાયેલ હોય છે. આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને છે. ત્રિજ્યાવર્તી તંતુ કેટલા બનશે? 9. 1 2 3 4 5 6 7 8 9 9 તંતુક જોવા મળે જે 9 જે છે ફરતી જે નલિકાઓની જોડ છે એની સાથે જોડાયેલ છે. પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ એટલે કે તંતુકો વડે જોડાય છે. એટલે આ પણ એકમેક સાથે જોડાયેલ છે. આ રીતે તો એ પણ એકમેક સાથે જોડાયેલ હોય છે, બરોબર. બંને પક્ષમ તથા કશા તારા કેન્દ્રના તલકાઈ જેવી રચનામાંથી ઉદ્ભવે છે. રચનાનો ઉલ્લેખ નથી પણ કહેવાનો મતલબ કે તારા કેન્દ્રની રચના છે તો એનું તલકાઈ, તો તારા કેન્દ્રની રચના તો હજી આપણે જોઈ નથી, બરોબર. પણ કશાની બાબતમાં આપણે જે છે આગળ તરફ ચર્ચા કરી ગયા છીએ એમાં આપણે જોયું હતું કે એની અંદર જે છે એ કોષરસ પટલ જે છે એની આરપાર જે છે એ છે કોષ રસની અંદર જોડાયેલ હોય એવી રચના જે છે એ કઈ તો કે જે છે કશા છે એનું તલતકાય અથવા તલકાય, બરોબર. તો એવી રચનામાંથી એ ઉદ્ભવે છે એવું કહી શકાય છે. કેમ કે હવે તારા કેન્દ્ર જે છે એનું તલકાય તો હજી ટોપિક જ બાકી છે, તારા કેન્દ્ર તો જોયું નથી, બરોબર. એ ટોપિક પછી આવશે. પણ મિત્રો એ ખ્યાલ આવે છે તો આ જે રચના જે છે ને 9+2 મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. આનું વર્ણન કરો તો આ રચના જે છે એનું વર્ણન થશે, બરોબર. અને એ આ રચના જે છે મિત્રો એ અહીંથી જે કીધું કે ભાઈ મુખ્ય અક્ષસૂત્ર છે ને સમાંતર,
તો આમ એને સમાંતર જે છે પરિઘ વિસ્તારમાં બધી બાજુથી જુઓ તમે તો એ રચના પણ સમાંતર ગોઠવણ ધરાવે છે આખી, બરોબર. તો આમ જે છે આ રચના જોવા મળી શકે છે, બરોબર. તો આ જે છે અંતસ્થ રચના છે એની આપણે વાત કરી 9+2 જે છે મોડલ એની. તો પક્ષમાં અને કસા જે છે એ કંઈક આવી રચના જે છે ધરાવે છે. પણ આ ખ્યાલ ક્યારે આવે આપણને આવું, તો કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે 9+2 એટલે કે ફરતી પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ, બરોબર, અને કેન્દ્રસ્થ 2 સૂક્ષ્મ નલિકાઓથી બનેલ રચના છે, એકમેક સાથે જોડાય છે. અહીં જે કંઈક આંતરદ્વિકીય છે, આંતરદ્વિકીય સેતુ જે છે તંતુકો છે એના વડે જોડાય છે એકમેક સાથે પરિઘ તરફની, અને વચમાં જે છે કેન્દ્રસ્થ એ પરિઘીય નલિકાઓ સાથે ત્રિજ્યાવર્તી તંતુ જે છે એના દ્વારા જોડાયેલ હોય છે. તો મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. વળી પાછા નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યારે એક આગળના ટોપિક જે છે એની સાથે ચર્ચા કરીશું, બરોબર. મળીએ નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ ટોપિક જે છે એની સાથે. સાથે મિત્રો જે અગત્યનું તમને લાગે એની નોંધ કરતા રહેજો. જરૂર જણાય તો એ બાબત છે એને તમારી ટેક્સ્ટબુકમાં અથવા તો તમારી જે ચોપડો તમે જે બનાવો છો, બરોબર, તો એની સાથે જે છે અગત્યના પોઈન્ટ હોય તો એને નોંધ પણ કરતા રહેજો. ખાસ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી બાજુમાં ખાલી જગ્યા જે છે, મુખ્ય જે લખાણ છે ને આજુબાજુમાં જગ્યા જોવા મળે છે, તો એ જગ્યાને ખાલી રાખવાની નથી, પણ એમાં અગત્યના શબ્દ હોય તો લખાણમાંથી અગત્યના મુખ્ય મહત્વના શબ્દને બાજુમાં નોંધવાના હોય, જેથી કરીને રિવિઝન કરવામાં આપણને સરળતા રહે. તો આવી બાબતનું પણ ધ્યાન રાખી અને એમાં પણ નોંધ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં.